બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ગળું બરોબર કામ નથી કરતું એટલે મને માફ કરજો બધાય. ગોપીનાથજી મહારાજના તાબાનું મહુવા સ્વામિનારાયણ મંદિરના નિર્માતા, સારાય મહોત્સવના પ્રેરક, આયોજક, અમારા વડતાલના પરમ પૂજ્ય આદરણીય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, વ્યાખ્યાનમાળાના વક્તા પૂજ્યપાદ વિશ્વવલ્લભ સ્વામીજી, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પૂજ્યપાદ દેવપ્રકાશ સ્વામીજી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય સ્નેહ કોઠારી સ્વામી, પૂર્વ ચેરમેન જૂનાગઢ દેવનંદન સ્વામી, હરિવલ્લભ સ્વામી, વાલા સૌ સંતો, નાની મોટી સેવા કરનારા સૌ હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. આટલો મોટો ઉત્સવ છે, એનું નિમિત્ત છે મૂર્તિ પ્રતિષ્ઠા. યાદ રાખજો ભક્તો, સ્વામિનારાયણ ભગવાને મંદિર શા માટે બનાવ્યા? વચનામૃત વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ મંદિર શા માટે બનાવ્યા. વચનામૃત છે મધ્યનું 27મું. ઘણી બધી વાતો મહારાજે એમાં સવિસ્તાર કહેલી છે, પણ બે માર્ગને સ્વામિનારાયણ ભગવાને ઓછા કરી અને મંદિરોના નિર્માણ કરાવ્યા. અતિ ત્યાગ અને દયા. આ અતિ હોય એનાથી ભગવાનનું ભજન ન થાય, એટલા માટે સ્વામિનારાયણ ભગવાને બે માર્ગને ઓછા કરી અને પરમાત્માની ઉપાસના રાખવાને માટે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પોતાની હયાતીમાં 6 મંદિરો બનાવ્યા. એમાં ઓછો ત્યાગ હશે તો પણ અનેક જીવોના કલ્યાણ થશે, આવી વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં બતાવી છે. આપણે સૌ આશ્રિતો બહુ ભાગ્યશાળી છીએ. યાદ રાખજો, સ્વામિનારાયણ ભગવાને એના આશ્રિતને આપવાને માટે કોઈ કમી નથી રાખી. ભગવાનના પૂર્વે અવતાર થયા એની તુલનામાં જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાને જે આપ્યું છે ને એ અદ્ભુત છે. જે શાસ્ત્રની કથા થાય છે એ શાસ્ત્ર આ સંપ્રદાયનો આધાર છે. યાદ રાખજો, જે વચનામૃત સ્વામિનારાયણ ભગવાન બોલ્યા અને 4 નંદ સંતોએ જે આપણને આપ્યા એ પણ એક અદ્ભુત છે. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં બેસી અને શિક્ષાપત્રી જે લખીને આપણને આપી એ આ સંપ્રદાયનો આધાર છે. અને ચોથી વસ્તુ છે દેશ વિભાગનો લેખ. આ સંપ્રદાયના આધારરૂપ છે. યાદ રાખજો ભક્તો, જે ગ્રંથની કથા થઈ રહી છે સત્સંગ જીવન શાસ્ત્રની, એનો સંકલ્પ ક્યાંય પણ થયો હોય તો એ સંકલ્પ બદ્રિકાશ્રમમાં થયો હતો. સ્વામીએ જે આજે વાત કરી મને બહુ ગમી. ક્યારેક એવું પણ સાંભળવામાં આવે કે અમુક વસ્તુ આપણે એને જતી કરીએ છીએ. આજે સ્વામીએ જે છેલ્લે વાત કરી એ આશ્રિતોએ સમજવા જેવી છે, એના જીવનમાં ઉતારવા જેવી છે. ભગવાનને જ્યારે આવું તું, યાદ રાખજો, આવું તું કોને? સ્વામિનારાયણ ભગવાનને નિમિત્ત બનાવ્યા. એમણે દુર્વાસા ઋષિને એમણે શાપ આપી દીધો. ધર્મ પ્રજાપતિ ત્યાં હતા, મૂર્તિદેવી ત્યાં હતા, અને આ સંપ્રદાયની લિંક શ્રીમદ ભાગવત શાસ્ત્રની સાથે જોડાયેલી છે. યાદ રાખજો ભક્તો, ત્યાં ઉદ્ધવજી પણ હતા.
આ બધાને સાપ લાગ્યો તો સ્વામીએ જે છેલ્લે વાત કરી એ બહુ સમજવા જેવી હતી કે નરનારાયણ ઋષિને પણ આ સાપ હતો. એ મિથ્યા કરી શકે પણ એમની ઈચ્છા હતી કે આવું છે એટલે એમણે એ મિથ્યા ન કર્યું. અને દુર્વાસા ઋષિએ કીધું કે એ તમારું રક્ષણ કરશે. આપણે આ વાત ક્યારેય પણ ભૂલવી ન જોઈએ. બીજી વાત, સમયાંતરે જગતમાં અને સંપ્રદાયમાં પણ સ્થળાંતર થાય છે, એમાં હું ઊંડો નહીં ઉતરું. પણ ધરતીકંપના અંતે ભુજની અંદર મૂર્તિનું પરિવર્તન થયું, કોઈને ખબર ના પડી. હા, એ બહુ વિચારણીય વાત છે. યાદ રાખજો ભક્તો, જે ન સમજતા હોય ને એણે ભુજ મંદિર તરફ જોઈ અને વિચાર કરવો જોઈએ. અને પોતાના ગમે તેવા વિચારો હોય ને તો પણ એને પાછા વળવાની જરૂર છે. હું વધારે એમાં ઊંડો ઉતરતો નથી. વાત રહી પૂજ્ય સ્વામીજીની, નિત્ય સ્વરૂપ સ્વામીજીની. સારા સંપ્રદાયના સંતોએ એમાંથી એક વાત સમજવાની છે કે એમાં રહેલો ત્યાગ. એ વડતાલ દેશના સંત છે, પણ સ્વામિનારાયણ ભગવાને જૂનાગઢમાં મંદિર બનાવ્યું. અને એમણે જૂનાગઢની અંદર સરદારની અંદર એમણે પોતે મંદિર બનાવ્યું. એ જૂનાગઢ રાધારમણ દેવને સમર્પિત કર્યું. આ ત્યાગ કોઈ નાનો નથી. યાદ રાખજો, ત્યાગ કરવો ને એ બહુ અઘરી બાબત છે. જે કંઈ લેવાનું છે એ સ્વામિનારાયણના નામે લેવાનું છે, સ્વામિનારાયણના આશ્રિતની પાસેથી લેવાનું છે. અને એને જે આપવું ને એ અતિ શૂરવીરનું કામ છે. યાદ રાખજો. ગઢપુર દેશની અંદર ગોપીનાથજી મહારાજના વિસ્તારમાં મંદિર કર્યું. કેવું નયન રમ્ય મંદિર બનાવ્યું. હે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે ક્યાંય આવું મંદિર દેખાતું નથી. પૂજ્ય સ્વામીનો 10 દિવસ પહેલાં ફોન આવ્યો હતો કે મૂર્તિ પ્રતિષ્ઠામાં તમે આવશો, પણ એક વખત અહીંયા તમે આવો. એટલે હું અને નૌતમ સ્વામી અમે બંને જણા અહીંયા આવ્યા હતા. સ્વામી અમને બધે જ જગ્યાએ લઈને ફર્યા અને બધું જ બતાવ્યું. અમને બહુ આનંદ થયો. હો, યાદ રાખજો, આ કોઈ એક સંપ્રદાય ઉત્સવ કરતો હોય ને એવો આ મોટો ઉત્સવ છે. 550 થી 600 વીઘાના વિસ્તારમાં આ ઉત્સવ પથરાયેલો છે. ઉત્સવ એટલે સ્વામીનો ત્યાગ, સ્વામીનું બલિદાન, એ જેણે મહારાજની પાસે કલ્યાણ લેવાનું છે ને એણે એના જીવનમાં ઉતારવા જેવું છે. યાદ રાખજો ભક્તો. પોતે અમુક સમયે વિચારથી અમે અને પૂજ્ય સ્વામી એ દૂર હતા, પણ છતાંય સંપ્રદાયમાં જ્યાં પણ કામ થતું હતું અને પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીને કહેવામાં આવે કે સ્વામી આ હરિમંદિર બને છે, આપની અનુકૂળતા હોય તો સેવા કરજો. સ્વામીના મુખમાંથી એક જ શબ્દ નીકળે કે તમારે શું જરૂર છે, જે જરૂર હોય એ કહો. અને જે સંત મંદિર બનાવતા હોય એને જે જરૂર હોય ને એ બધી જ પૂજ્ય સ્વામી પૂરી કરતા હતા. સ્વામીની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. સ્વામિનારાયણ ભગવાન અને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ગઢપુર મંદિરમાં બિરાજતા ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું કે સ્વામીને ખૂબ લાંબુ આયુષ્ય આપો અને શરીર શક્તિ ખૂબ સારી આપો, કે જેના કારણે એમની ખેડ આ સંપ્રદાયમાં સતત આ રીતે ચાલતી રહે. પૂજ્ય સભા સંચાલકે ગઈકાલે બપોરના સેશનમાં એક વાત કરી હતી કે સ્વામીએ 25-30 વર્ષની અંદર કેટલું સત્સંગમાં વિચરણ કર્યું, કેટલા મંદિરો બનાવ્યા ને ક્યાં ક્યાં મંદિરો અત્યારે ચાલે છે. 2 મંદિર પૂરા થયા, હવે ભાવનગરનું બાકી છે, પછી જગન્નાથપુરીનું બાકી છે, અને વડતાલની પાડોશમાં રહેલું વિદ્યાનગરનું મંદિર પણ ચાલુ છે. હે, એટલે સ્વામીને હરિભક્તો પણ સૌ ભગવાનને પ્રાર્થના કરજો કે સ્વામીની આ ખેતી છે ને અવિરત ચાલુ રહે. જય સ્વામિનારાયણ.